કે આપણે પહોંચી ગયા છીએ હમણાં સાળંગપુર ને કે આપણે સ્ટીકર લઈ લીધું છે કૃષ્ણ ભંડન દેવ પાણી જો મિત્રો પાણી મિત્રો કેવો કરે લીંબુની વાડી બુડી ગઈ છે. લીંબુની વાડી બુડી ગઈ છે હજી આગળ જુઓ ઠેઠા ઠેઠ પાણી જુઓ કે તમે જુઓ કે મિત્રો તાનો કપા અને અહીંયાનો કપા ફરક કેટલો મિત્રો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને ને જય શ્રી રામ. તો મિત્રો આજે જવાનું છે આપણે ગામડે. તો ગામડે જવાનું છે કેમ કે હશે ગણપતિ વિસર્જન એટલે જવું પડશે આપણે ગામડે. કેમ કે આપણે ગણપતિ વિસર્જનમાં ન જાય એવું બને ન, કેમ કે મજા આવે ને મિત્રો. કેમ કે ડીજે બીજે હોય ને નાચવાની તો મજા જ આવે ને. કેમ કે નાચવાવાળા તો આપણે છે જ પહેલાથી, એટલે તો નાચવા તો જવું પડશે ને. તો મિત્રો જવાનું છે આજે ગામડે. તો ગામડે જવા માટે મિત્રો આપણે જવું પડશે પહેલા બસ સ્ટેશને. કેમ કે આપણે બસમાં બેસીને જવાનું છે, એ પણ 300 વાળી બસમાં, એટલે 300 રૂપિયા. અને જો કે હમણાં છે આપણે વાડીએ, જો કે વાડીએ છે હમણાં, અને વાડીએથી નીકળવાનું છે હમણાં થોડું 8 વાગે, અને 9 વાગે બસ આવે છે, એટલે તો કલાક બેસવું પડશે. પછી જો આપણો આખો દી નીકળવાનો છે, કેમ કે 300 કિલોમીટર છે અને 300 રૂપિયા ભાડું છે. જો 300 કિલોમીટર નસવાડી જવાનું છે પહેલાં, નસવાડીથી ગામડે જવાનું. કેમ કે સાળંગપુરથી નસવાડી સુધીનો રસ્તો થવાનો છે આપણો, એટલે કે આખો દી જ વહી જશે. એટલે દેશમાં કે, કેમ કે અમારા ગામડે ન કે અમારા દેશમાં કે, એટલે અમારી ભાષામાં એમ કે. તમારી ભાષામાં શું કે કોમેન્ટ કરીને જણાવી દેજો. જુઓ કે હમણાં હવે નીકળવાનું છે થોડા સમય. મિત્રો જુઓ કે આપણે પહોંચી ગયા છીએ હમણાં સાળંગપુર ને જુઓ કે આપણે સ્ટીકર લઈ લીધું છે કૃષ્ણ ભંડન દેવનું જુઓ કે દુકાનેથી. અને આપણે જે બસ છે તે આવવાની આવે. મિત્રો જુઓ કે આપણે બેસી ગયા છે બસની અંદર. જુઓ કે આપણને જગ્યા કંઈ ખૂણામાં મળી છે. 50-60 કિલોમીટર જતી રહી છે. ને હમણાં જુઓ કે વરસાદ આવ્યો થઈ ગયો છે, કાળા કાળા વાદળ થઈ ગયા છે. જુઓ કે બહારનો નજારા જુઓ કે બહાર જુઓ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. જુઓ કે તમે અડધે રસ્તામાં જુઓ કે આ જુઓ કે મિત્રો પાણી કેવું પડી ગયું છે. પાણી જુઓ મિત્રો, જુઓ કે આપણે હમણાં હોટલે ઊભા છે, અને હોટલે જુઓ કે આપણી મસ્ત બસ ખડી છે. જુઓ કે આપણી મસ્ત બસ પાણી થઈ જશે ને. હવે નીકળે છે બસ. આપણે જુઓ કે હાઈવે પર છે હમણાં હોટલે નીકળ્યા છે બસ. અને પાછું આપણે કોઈ જે શું એ જ કામ કરવાનું થાય છે, હોવાનું કામ થાય છે. આપણે જો નીકળી જઈએ છીએ બસ પાછી. હા જુઓ કે નીકળી જઈએ છીએ રિવર્સમાં લઈ. આપણે વડોદરા પહોંચી ગયા છે. વડોદરાની અંદર છે, વડોદરાના હાઈવે પર છે. અહીંયાથી મિત્રો ચોકડી પહોંચી ગયા છે. જુઓ કે હમણાં દેવળિયા બસ પહોંચી ગઈ છે. વાગી ગયા છે સાંજના 5, અને હમણાં પહોંચ્યા છે દેવળિયા. અને બસ હવે ખાલી થઈ ગઈ છે ને. હવે આપણે સોપામાં કોઈ નથી, આપણે એકલા છે. ફાઇનલી મિત્રો નસવાડી પહોંચવામાં બસ 10 કિલોમીટર બાકી છે નસવાડી પહોંચવા માટે. હવે આપણી મંદિર ખાલી 10 કિલોમીટર જે એટલે આવી જશે નસવાડી. એટલે આપણે પોલીસ દેશમાં ગયા છે આપણે આપણા ગામડે. જુઓ કે અને હમણાં આપણે ખેતરે છે, ખેતરમાં રહે છે, એટલે ખેતરે આવી ગયા છે. જુઓ કે અમારા ખેતરમાં કપાસ જુઓ, અહીંયાનો કપાસ ને ત્યાંનો કપાસ જુઓ ફરક કેવો. જુઓ કે મિત્રો ત્યાંનો કપાસ અને અહીંયાનો કપાસ ફરક કેટલો મિત્રો. જુઓ કે ના આપણે આવજો પાટલામાં ઘાસ છે. જુઓ કે આ પાટલામાં ઘાસ છે ના. આપણે તો ચોખ્ખું હોય, પણ જો મિત્રો આપવાનો પણ કપાસ કેવો જુઓ, આવડો મોટો કપાસ જુઓ. આપણે જેટલો જ કપાસ છે, પણ જીંદવા નથી. આપણે કેટલા બધા જીંદવા છે. અને જુઓ કે આપણે આવી ગયા છે આપણે દેશમાં નજારો જુઓ કે લીલગરી બિલગરી જુઓ કે આવા ખેતર બેતર નાશે અમારે સાપરી રહેવા માટે. અને આપણે ફાઇન પહોંચી ગયા છે. અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર
મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, કેમ તમે સબસ્ક્રાઇબ નથી કરતા ને લાઈક કરવાનું ભૂલતા ને મસ્ત મજાની એક કોમેન્ટ